પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયાનો મૃતદેહ વતન પહોંચ્યો હતો। ફિશરીઝ વિભાગની ટીમે વાઘા બોર્ડર પરથી મૃતદેહનો કબજો લઈ ચીખલી ગામ પહોંચાડ્યો હતો। ગામમાં શોકનો માહોલ મૃતદેહ પોતા ચીખલી ગામ આખું હિબકે ચડ્યું હતું। પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યું હતું। પાકિસ્તાનની જેલમાં બંધક હતો માછીમાર। મૃતક માછીમાર છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધક હતો। બીમારીથી મોત થયાનું અનુમાન। તારીખ 16 જાન્યુઆરી પાકિસ્તાનમાં બીમારીના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન। ઘટનાથી ચીખલી ગામ સહિત સમગ્ર માછીમાર સમાજમાં ભારે શોકની લાગણી। મારું નામ ગગુભાઈ પરબતભાઈ બાંભણિયા ચીખલી। ગગુભાઈ, તમારા ભાઈનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું છે, શું છે વિગત? વિષયમાં તો ના ઉપથી આ મૃત્યુ થયું આ સરપંચને ઉપરથી જાણ થઈ હતી, અમને હમણાં જાણ કરી હતી કે 5-6 દિવસ પહેલાં ખબર પડી। પછી એમનો મૃતદેહ આજ રોજ આવી રહ્યો છે, શું કહેશો? તો આવકમાં છે આ પહોંચ્યું નથી, હવે કલાક 1.5 કલાકમાં પહોંચી જાય। કેટલા સમય પહેલા તમારા ભાઈ માછીમારી કરવા ગયા હતા? યાર 4 વર્ષની ઉપર થવા આવી। ક્યારે પકડાયા હતા? 2022ની આસપાસ। તમારી સરકાર પાસે માંગણી શું છે? સરકાર પાસે માગણી એક જ છે એટલા ઓછું રાખી મૂકે તો વહેલા છોડાવે તો આવું દાખલો ન બને કોઈ દી। નામ મકરાણી ઓનરેજ અબ્દુલ કરીમ છે। હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું। અચ્છા સર, આજે ડેડ બોડી આવી છે, કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા વઘાભાઈ પરબતભાઈની છે અને વાઘા અટારી બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, તેમને બોડી હેન્ડઓવર કરવામાં આવી। બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે। સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે? અને પીએમ રિપોર્ટ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું અને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં શું કંઈ આવશે। સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે। અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું કંઈ જાણકારી હતી? 16/1/2026 રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી।